બંધારણનો અમલ કોણ નથી કરતું? તો શાસકો નથી કરતા. તમે બધા ભણો છો, ભણી ગણીને નોકરીની આશા હોય ને, સારા ધંધાની આશા હોય કે કંઈક નોકરી તમારે આપણી ખતમ કરી નાખી. કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર કલમ 340માં લખ્યું SC/ST ને 1935થી મળી ગઈ. OBC ને બાબા સાહેબ બંધારણમાં આપણા માટે લખતા ગયા કે રાષ્ટ્રપતિ પદ દીને જેની જેટલી વસ્તી પ્રમાણમાં આ જ્ઞાતિઓની OBCની ઓળખ કરવાની અને એને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપવું. આપણને OBCનું આરક્ષણ આઝાદી પછી 43 વર્ષ પછી મળ્યું. વિચાર કરજો. એ આપણને થાય કે આપણા અધિકારીઓ નથી, એનું શું કારણ? પોલીસમાં કે એમાં થોડાક આવી જાય એટલે આપણે ખુશ થઈ જાય. એ આપણા જે બંધારણનો જે અમલ થવો જોઈએ ને એ નથી થયો. એટલે આપણી પાસે એટલી બધી સમસ્યાઓ છે અત્યારે વર્તમાન. મેં તમને પૂછ્યું હતું કે અંધશ્રદ્ધા, કુરિવાજો, ધર્મના નામે ગુલામી, એ તો છે, પણ એ સિવાય હું તમને વાત કરું તો કે જાતિ આધારિત વસ્તી ગણતરી આઝાદીથી આપણે કહીએ કે એ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણને ખબર પડે કે OBCની ગુજરાતમાં 65% વસ્તી છે. તો આપણે દરેક જગ્યાએ 65% ભાગ માંગીએ તો એ સરકાર કરતી જ નથી. કે કરીએ તો આને ખબર પડે તો માંગે ને. 65% વસ્તી, ફક્ત 27% આરક્ષણ, તો એ મૂંગા આપણે બેસી ગઈ હાવ. અને જે પાર્ટી નથી આપતી પાછી એને સત્તા ઉપર બેહારી. ગજબ કહેવાય. આવી ગુલામ પ્રજા તો તમે જોઈ છે દુનિયામાં ક્યાંય નહીં જોઈ. OBC લોકો એટલા બધા માનસિક રીતે ગુલામ છે, એમાં આપણે જ આવી જઈએ. બીજું મંડળ પંચનો અમલ. મંડળ પંચે જે ભલામણ કરી ફક્ત 2 ભલામણનો અમલ થયો, બાકીની બધી ભલામણ અત્યારે બાકી છે. પુસ્તક તમે વાંચો તો તમને ભલામણો કઈ કઈ છે એ બધું તમને ખબર પડશે. તો આ અહીંયા ધ્યાન રાખજો મિત્રો, વાતો નહીં કરતા, એ નથી કરતા. તો ત્યાર પછી મેં લોકશાહીનો બીજો સ્તંભ છે એ ન્યાયપાલિકા. સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં આપણા જજ કેટલા? તો કે ભાગ્ય OBCના ભાગ્ય તમને ખૂબ જોવા મળે. એની પરીક્ષા નથી લેતા. એ સુપ્રીમ કોર્ટના જે જજો છે એની એક કોલેજિયમ સિસ્ટમ છે. એ લોકો નક્કી કરે કે આને નિયમિત દેવો છે એટલે બ્રાહ્મણવાળીયા મોટા ભાગે ભરે, એના મામા માસીમાં કે એના જાણીતા કે RSS વાળા હોય કે બ્રાહ્મણવાદીઓ હોય, એને આપણી વસ્તીના પ્રમાણમાં એ હોવા જોઈએ નથી. બીજો સ્તંભ, ત્રીજો અધિકારીમાં આપણા નથી. આ 3 સ્તંભ ખાલી થઈ ગયા. ચોથો સ્તંભ મીડિયા. દેશના તમામ જે મોટી મોટી ચેનલો છે એ બધી ગુલામ છે આ સરકારે ભળેલી. આપણા પ્રશ્નો કોઈ દિવસ ઉઠાવશે જ નહીં. અહીંયા માનો કે આપણે જે બોલ્યા એવા પ્રશ્નો કોઈ દિવસ નહીં ઉઠાવે. પછી મંદિર અને મસ્જિદને આપણે સતત મુસ્લિમ વિરુદ્ધ ઝેર પોક્યા કરશે એટલે તમારા મત, આપણે એને મત આપ્યા કરીએ. એ લોકોને આપણો વિકાસ કરવામાં રસ જ નથી. એમ કે આ સમાજને ગુલામ રાખો ને તો એ કાંઈ માટે પીડો રહે. એને બહુ તો રામ મંદિર બનાવી દે, એટલે ધર્મના નામે ભજન ને કીર્તન કર્યા કરે. એ લોકો રામ મંદિર શા માટે વિકાસ કરે છે? એમ કારણ કે રામાયણમાં લખ્યું કે શૂદ્રોને ગુલામ રાખવાના, એને ઉપરના 3 વર્ણની સેવા કરવાની. વિદેશમાં જાય ત્યારે બુદ્ધની વાત કરશે, પણ અહીંયા આવશે ત્યારે બુદ્ધની વાત નહીં કરે. બુદ્ધમાં સમાનતા છે અને રામ છે એમ કહે કે શૂદ્રોને ગુલામ રાખવાના, એટલે અહીંયા રામની વાત કરશે, રામ મંદિર બનાવશે. જેમ શંભુકની વધ કર્યો તેમ અત્યારે સીધી રીતે વધ ન કરીએ કે આટલી રીતે સામાજિક, શૈક્ષણિક ને આર્થિક રીતે પાડી દેવાના, એવી વ્યવસ્થા ઊભી કરે. આપણા લોકોની એની જે કપટ લીલા છે સમજાતી નથી. રાજ્યસભામાં સાંસદ હોય એમાં અનામત નથી. તમે જોજો જ્યાં જ્યાં આરક્ષણ નથી ને ત્યાં આપણને ભાગ્ય જ આપણો વારો આવે છે. રાજ્યપાલની નિમણૂક થાય તો એમાં અનામત નથી, તો એક આપણું કોઈ જ નહીં. કોઈ મીડિયામાં આપણે નથી, તમે સમજાઈ ગયું બરોબર છે. આપણી વર્ષોથી માંગણી છે કે દેશના તમામ બાળકોને, બરાબર, તમને બધાને એક સરખું શિક્ષણ ને ફ્રી. કોઈ પણ બાળકોને કોઈ પણ ધર્મના, જાતિના, એવા કોઈ ભેદભાવ વિના સરકારની જવાબદારી છે. બંધારણમાં શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લખીને ગયા, અમલ નથી કરતા. આપણા ગરીબના બાળકો સરકારી સ્કૂલમાં ભણે, પૈસાદારના લોકો CBSE, સેન્ટ મેરી એવા બધામાં ભણે. 2 ભાગ થઈ જાય અને પછી નોકરીઓ કે સ્પર્ધા કરો તો 2 સરખા ક્યાંથી મેળ પડવાનો? આપણે પાછળ લઈ જવાનો. આરોગ્ય સેવા બધા માટે એક ઓળખી કોઈ નથી થતું.
ક્લાસ 1 થી માંડી અને ક્લાસ 4 સુધીમાં બધી જગ્યાએ આપણી 65% વસ્તી છે ઓબીસીની. તો કલેક્ટરમાં ગુજરાતની અંદર કોળીની વસ્તી 30 થી 35% કે 40% હશે. સર્વે નથી એટલે આપણે કહી ન શકીએ. પણ તમે જુઓ તો માનો કે ભાવનગરની અંદર 300 પીએસઆઈ છે કે પીઆઈ, તો એમાં 100 કોળીના હોવો જોઈએ. 400 કલેક્ટર છે કે 300 કલેક્ટર છે તો 300 માંથી 100 કોળીના હોવો જોઈએ. 300 માંથી 200 ઓબીસી ના હોવો જોઈએ. છે નથી. ઓબીસી નો મંડળ પદનો અમલ જ મોડો કર્યો અને એ 60-65% વસ્તીના 27%. એસસી એસટી ને એના વસ્તીના પ્રમાણમાં મળે છે. ગુજરાતમાં કોળી સમાજ એસટી અને એસટી માં આવે છે. એ આપણા લોકોને ખબર નથી. આપણા લોકો એસસી નું નામ સાંભળે, દલિત નું નામ સાંભળે તો મોઢું પકડે. ગુજરાત બહાર આપણો સમાજ શેડ્યુલ કાસ્ટમાં આવે છે. તો આપણી ભાગીદારી જે મળવી જોઈએ નથી મળતી. તમને લોકોને નોકરી ન મળે એટલે સરકારે બીજી સરસ મજાની યોજના કરી કે ભણી ગણીને ગમે એટલું ભલે ખર્ચો કરે પણ નોકરી હોય તો છે ને. સરકારી નોકરી ખતમ કરી નાખો એટલે એને શું કર્યું? સરકારી નોકરીનું ખાનગીકરણ કરી નાખ્યું. સરકારી કંપનીનું, રેલવેનું ખાનગીકરણ, એરપોર્ટનું, બીએસએનએલ એરપોર્ટ આ બધાનું ખાનગીકરણ કરી નાખ્યું. પેટ્રોલિયમ કંપનીનું ખાનગીકરણ કર્યું. એટલા માટે કે ખાનગીમાં આરક્ષણ આપવું પડે નહીં. આઉટસોર્સિંગ કરી નાખ્યું. કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપી દીધી કરી એટલે એમાં આરક્ષણ મળે નહીં. તો આપણા દીકરા દીકરીને ભલે ને ગમે એટલું ભણે, તમે ભણી ગણીને નોકરી માટે પણ નોકરી તો હશે તો મળશે ને. પછી બધા માનો કે કોમ્પિટિટિવ એક્ઝામની ક્લાસમાં જાય પણ એટલા બધા ખર્ચા કરીને બહુ મેરિટ ઊંચું થશે. પણ નોકરી તો જે છે એટલી માનો કે 127% આરક્ષણ છે, 127 નોકરી છે, એનાથી વધારે મળવાની નથી. આપણે કેમ નથી માંગતા કે મારી 65% વસ્તી છે, 65 નોકરી અમને મળવી જોઈએ, 165? કેમ કે આપણે અજ્ઞાન છીએ. આપણા રાજકીય નેતાઓ જે તે પક્ષના નામે ચૂંટાતા હોય એ બોલી નથી શકતા, એને ખબર હોય છતાં. કેમ કે એના એ જે પક્ષો છે ને એના સ્થાપક બ્રાહ્મણ વાણિયા છે. એ લોકો એના સમાજનું ભલું વિચારે સ્વાભાવિક છે. અને મને કોઈ વાડી હોય સરસમાં, એમાં આપણા લોકો ગુલામ કે વેઠિયા કે ભાગીદારીમાં કે ભાગ્યા તરીકે કામ કરતા જો તમે ગમે એટલી મહેનત કરો તો એ વાડીના માલિકનું હારું થાય ને. નોકર હોય કે મેનેજર હોય કે ક્લાર્ક હોય એનું હારું ન થાય. એ તો વાડીના માલિકનું જ હારું થાય. એના જેવું છે. આપણા લોકો પાસે 85% મત છતાં શાસક નથી. જમીન સુધારણા જો કાયદો આવે ને તો જે આપણી પાસે ઓબીસીના કે એસટીના કે એસટીના લોકો જમીન વગરના છે ને ખેતીની, એને જમીન મળે. જેની પાસે વધારે જમીન છે એનો લઈ લે અને જેની પાસે નથી એને આપણે ઘર બાંધવા માટે જેની પાસે જમીન ઘરનું નથી એને જમીન મળે. એ કાયદો લાવતા નથી, અમલ નથી કરતા. 2019માં આ નરેન્દ્ર મોદીની સરકારે જે બંધારણમાં જોગવાઈ નથી છતાં સવર્ણોને એનું નોકરીમાં પ્રમાણેની વસ્તી કરતા 3 ગણું, 5 ગણું, 10 ગણું છે, છતાં એને વધારાનું 10% આરક્ષણ આપી દીધું. સવર્ણોની વસ્તી 15%, એમાંથી 8 લાખથી ઓછી આવકવાળા માનો કે અડધા હોય અને 7 થી 8% હોય. 7 થી 8% ઉચ્ચ વર્ગના લોકોને 10% આરક્ષણ અને 60 થી 65% ઓબીસી વાળાને ફક્ત 27% આરક્ષણ મળે તો એના માટે કોઈ એક શબ્દ બોલવા તૈયાર નથી. બંધારણમાં જોગવાઈ નથી. આરક્ષણ એટલા માટે આપ્યું કે આપણું પ્રતિનિધિત્વ જે તે સરકારી ઓફિસમાં હોવું જોઈએ. કલેક્ટર ઓફિસ, ક્લાર્ક કે પોલીસ, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આપણો કોળીનો દીકરો જાય, કોઈ કોળીને જોવે જ નહીં તો એને ઓલા લોકો ટાલને ચડાવે. તો આરક્ષણ બાબા સાહેબે એટલી વ્યવસ્થા કરી કે આપણા સમાજના ત્યાં પ્રતિનિધિ બેઠા હોય ને તો કાલ સવારે તમે ઓબીસીના બેઝ ઉપર ક્યાંક નોકરીએ લાગશો તો તમે તમારી વ્યક્તિગત હેસિયતથી નહીં પણ તમે ઓબીસીના પ્રતિનિધિ તરીકે ત્યાં તમે જાઓ છો. તમારી જવાબદારી છે પે બેક ટુ સોસાયટી કે ઓબીસી સમાજ માટે કામ કરવું. તમે એના ભોગે તમને નોકરી મળે છે. આપણો સમાજ જો આ બ્રાહ્મણવાળી એમ જેમ સુખી સંપન્ન હોત, આ કણબીરી જેમ, તો આપણને આરક્ષણ ન મળ્યું હોત. આરક્ષણ એટલા માટે મળ્યું કે આનું પ્રતિનિધિત્વ, તો તમે નોકરી મળશે તો તમે પ્રતિનિધિ. અત્યારે જે લોકો આપણે નોકરી કરે છે એ ઓબીસીના પ્રતિનિધિ તરીકે નોકરી લઈ લે પછી આપણા સમાજને ભૂલી જાય અને પછી એ કાંઈક જલસા કરે. આ આપણી મુશ્કેલી છે. આપણી અધોગતિનું કારણ આપણા લોકો, ભણેલા ગણેલા લોકો ગુલામી કરે છે, સમજતા નથી. જેની પાસે
વધુ સંપત્તિ હોય એ પણ કાયદો બનાવી શકાય કે સંપત્તિમાં આર્થિક સમાનતા લાવવા માટે થાય. દરેક નોકરીઓમાં તમે જોજો જ્યાં જ્યાં મૌખિક ઇન્ટરવ્યુ હશે ને ત્યાં આપણા લોકો કાપી નાખશે લોકો. જીપીએસસીનું તો ઉદાહરણ છે તમને. આપણા છોકરાઓને મૌખિકમાં માર્ક ઓછા આપે, એનાને વધારે આપે, એટલે તમારી પાસે લેખિતમાં વધારે આવે ને છતાં ઓવરઓલ તમે પાછળ લઈ જાઓ. આવી ચાલાકી કરે. પછાત વર્ગોનું જે આપણા નિગમો હોય ને એની ગ્રાન્ટ તમે જોજો, બધા 85% લોકોની આપણી જે ગ્રાન્ટ ભેગી કરવાનું તો એના કરતાં એ 7 થી 8% ગરીબોની જે ઈડબ્લ્યુએસ આર્થિક નિગમ છે ને એની ગ્રાન્ટ વધી જશે. એટલી બધી પૈસા એ લોકોને, કેમ કે સરકાર એની છે. તો આપણા લોકોને કેમ આંખ ઉઘડતી નથી? ઓબીસીના જે એસસી એસટીને ફ્રીશીપ કાર્ડ મળે, એટલે કે ફ્રીમાં ભણવા મળે. એ ફ્રીશીપ કાર્ડ કઢાવો એટલે તમને બધી એ ફી ન દેવી પડે, ઉચ્ચ શિક્ષણમાં છે. એસસી એસટીને મળે તો ઓબીસીને કેમ નથી મળતી? એ પણ મળવી જોઈએ. બરોબર છે, એ આપણે નથી કરાવી શકતા આપણા રાજકારણીઓ. યુનિવર્સિટીમાં જેટલી યુનિવર્સિટી છે એના કુલપતિ તમે જોજો કે કોળીના કુલપતિ ભાડ્યા તમે, ઓબીસીના ભાડ્યા છે, દલિત સમાજના ભાડ્યા છે, ભાગ્ય જ કોક હોય, બાકી બધા બ્રાહ્મણો. ખાસ કરીને આરએસએસ વાળા ગોઠવાઈ ગયા બધી જગ્યાએ. કેમ કે ત્યાં આરક્ષણ નથી, અનામત નથી, એટલે એને જ ભરી દે સીધે સીધા. બોર્ડ નિગમના ચેરમેન હોય કે એમાંય આપણી ક્યાંય નથી. બંધારણની કલમ 15(5) એક સુધારો થયો કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં એસટી એસટી ઓબીસીને અનામત આપવી. સરકારીમાં તો છે જ માનો કે, પણ ખાનગીમાં એ લોકો નથી આપતા. તો એ સુધારો કર્યો પણ એનું અમલીકરણ નથી કરતા. કેમ કે આપણા લોકોને એસટી એસટી ઓબીસીને આપવું પડે એટલે આ બ્રાહ્મણવાદી સરકારને ગમતું નથી. બંધારણમાં જોગવાઈ હોવા છતાં આપણે નથી અમલ કરાવી શકતા. અયોધ્યાનું રામ મંદિરની લડાઈમાં સૌથી વધારે મર્યા હોય તો ઓબીસીના લોકો, આપણા લોકો. અને ટ્રસ્ટી લેવાની વાત આવી, વહીવટ કરવાની, કરોડો રૂપિયાનો વહીવટ, તો બધા બ્રાહ્મણો નહીં, એક પણ ઓબીસી નહીં. છતાં આપણા લોકોની આંખ નથી ઉઘડતી. બંધારણની કલમ 13 મુજબ જે હિન્દુ ધર્મના શાસ્ત્રો છે એમાં હલકાવરના, નીચ, નાલાયક, અધમ જાતિના કીધા છે. ખરેખર તો એના ઉપર તો પ્રતિબંધ મૂકવા જોઈએ. એને બદલે એનો જ પ્રચાર કરશે. બધા મંદિરોમાં એકલા બ્રાહ્મણ પૂજારી કેમ ભાઈ? આપણે કેમ આપણની ભાગીદારી હોવી જોઈએ કે નહીં? એ નોકરીમાં ભાગીદારી માંગે છે. બ્રાહ્મણોનું કામ તો ખાલી પૂજા કરવાનું, યજ્ઞ હવન કરવાનું, તો બાકીની બધી સરકારી નોકરી કેમ ફૂલે કરે છે? તો હજી પાછું ત્યાં તો એનો 100% અધિકાર, એ છોડવું નથી એને. તો આપણા સરકાર આપણી હોય તો આ બધું આપણે અમલીકરણ એનું કરાવી શકીએ. શંકરાચાર્ય તમે કીધું કે એ ક્યાં ના હોય ફક્ત બ્રાહ્મણ બને? હિન્દુ ધર્મના સૌથી મોટા વડા કોણ? શંકરાચાર્ય. ફક્ત બ્રાહ્મણ બની શકે એવું તમને આ બધા એટલા માટે હું તમને કહું છું કે દેશની અંદર અંધશ્રદ્ધા કુરિવાજો એની વિરુદ્ધ કાયદો બંધારણમાં તો જો ને, આમ મિત્રભાઈ કીધું તમને કે બંધારણની કલમ 51(h) એ જોગવાઈ છે, પણ એના કાયદા નથી બનાવતા. બાકીની તર એક કાયદો બની જાય અને અંધશ્રદ્ધા વિરુદ્ધ કોઈ વાત કરે તો સીધો જેલ ભેગો થાય. કે તમે અહીંયા મને રૂપિયા આપો દક્ષિણા અને તમારા પિતા સ્વર્ગમાં પહોંચી જશે. જો એવી વાત કોઈ કરે તો એને અંધશ્રદ્ધા કહેવાય. કોઈની સાબિતી નથી આપી શકતા, જેલમાં જાય. કથાકાર એમ કહે કે તમે અમને આટલું કરો તો આટલું મળશે. કોઈ ન બોલી શકે, પણ એના કાયદા લોકો બનાવશે જ નહીં. તો બંધારણમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો એ આપણી ફરજ છે. તમે જોજો આપણામાં કોઈનામાં વૈજ્ઞાનિક અભિગમ નહીં હોય. એ કહે છે કે આ પથ્થર છે, એના ઉપર સિંદૂર ચોપડી મૂકી દે તો આપણા લોકો અહીંયા પથ્થર પગે લાગવા મળશે. આપણા લોકો મૂર્તિ બનાવે, શુદ્રવર્ણના ઓબીસીના લોકો જ મૂર્તિ બનાવે. મૂર્તિ બનાવે મંદિરમાં અંદર મૂકે પછી આપણે અંદર જવાનો હક નહીં. આપણે એ મૂર્તિ અભડાઈ જાય. વિચાર તો કરો કેવી દશા આ લોકોએ કરી. આને બધું અંધશ્રદ્ધા કહેવાય. ગુજરાતમાં દારૂથી આપણા સમાજને નુકસાન ખૂબ થાય. ગુજરાતમાં તો દારૂબંધી છે, તો દારૂથી નુકસાન કેવી રીતે થાય? દારૂ તો મળવો જ ન જોઈએ. એના બદલે તમે જોવો તો એવું કોઈ પણ ગામ ભાગ્ય તમને મળશે કે ત્યાં દારૂ નહીં મળતો. તો એ લોકો એનું અમલીકરણ નથી કરતા સખત રીતે. એટલા માટે કે આપણો સમાજ દારૂ પીતો બંધ થાય તો ભણે ગણે, પૈસા બચે તો બાળકોને ભણાવે, ક્યાંક આપણને નડે ને એ લોકોને. એટલે એ લોકો કીધું હાલવા આમ નામ ભલે ને તો આ સમાજ ગુલામ ભાઈ. આપણે એ સમજતા નથી. આ બધી સમસ્યા દૂર કોણ કરી શકે? સરકાર. સરકાર
નથી કરતી, માનો કે બ્રાહ્મણવાણીયાની સરકાર છે એ નથી કરી, તો એ માનો કે એના ફાયદા માટે, એના બ્રાહ્મણવાણીયાના ફાયદા માટે વિચારે છે, તો સરકારને ચૂંટીને કોણ મોકલે છે? આપણે બધાએ. તમારામાંથી મતનો અધિકાર 18 વર્ષવાળા, મેં તમને પહેલા પૂછ્યું 18 વર્ષથી ઉપરના હોય હાથ ઊંચો કરે, જેટલા 18 વર્ષથી ઉપરના હોય બધા. એનો મતલબ તમે મતદાર છો, તમારી જવાબદારી સરકાર ચૂંટવાની છે. તમે એવી સરકારને મોકલો છો ચૂંટી કે જે આપણને હક અધિકાર નથી આપતી, તો એ તો નથી કરતા. તો જવાબદારી તો અંતે આપણે લેવી જોઈએ ને, કે આપણે એને ત્યાં બેસાડ્યા છીએ. તો જવાબદારી જ્યારે આપણા ઉપર લેશું ને ત્યારે આપણને સમજાશે આની ગંભીરતા. અને એટલે બીજા ઉપર આંગળી ચીંધવા કરતા આપણે આ બધી જવાબદારી આપણા ઉપર લેવી જોઈએ કે આપણે નથી જાગતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક દસ્તાવેજ લખીને ગયા આપણા માટે, બંધારણમાં દસ્તાવેજ કે આ મકાન તમારું છે. હવે આપણે માયકાંગલા છીએ કે મકાન લઈ નથી શકતા, એટલે કે આપણને હક અધિકાર બાબા સાહેબ તો લખતા ગયા, પણ આપણે એવા નકામા છીએ માયકાંગલા, આપણે નથી લઈ શકતા. તો વાંક તો બાબા સાહેબ તો નહીં ને, આપણો કહેવાય ને. આ દરેક વ્યક્તિએ સમજવાનું છે. અને જ્યાં સુધી તમે આ નહીં સમજો ત્યાં સુધી ગુલામી નક્કી જ છે. હજી તો દશા એવી ખરાબ થશે કે સરકારી નોકરી ખતમ કરી નાખશે. ક્યાં જશો? ખાનગીમાં તમે એન્જિનિયર ગ્રેજ્યુએટ થશો તો 8, 10, 15 હજારમાં નોકરી કરવાની. એ જગ્યાએ તમે સરકારી નોકરી હશે તો સીધો 35,000થી શરૂઆત થશે. ધીમે ધીમે ક્યાં આગળ વધી જશું. આટલો તફાવત છે. દેશની અંદર તમામ ઉદ્યોગો છે, એમાં ઓબીસી કે કોઈ પાસે ઉદ્યોગો છે તો કે ના. દેશના ગુજરાતમાં, આપણે ગુજરાતની વાત કરીએ, 10,000 મોટા ઉદ્યોગપતિનું લિસ્ટ તમે બનાવો, એમાં કોળીના 30-35% માનો કે વસ્તી હોય તો 3,000 થી 5 કે 3500 હોવો જોઈએ. એક પણ તમને નહીં મળે. આર્થિક અસમાનતા ક્યાંથી દૂર થાય? શૈક્ષણિક સંસ્થાઓ બધી ખાનગી શૈક્ષણિક સંસ્થા એ લોકો હાથમાં છે. આપણા બાળકોને ક્યાંથી શિક્ષણ મળવાનું? શિક્ષણ એટલું બધું મોંઘું કરી નાખ્યું કે તમે આપણે ગુલામ જ રહી. શિક્ષણ લે તો આગળ આવે કે સ્પર્ધામાં લડે. આ બધી વસ્તુ સમજવાની છે કે સરકાર તો નથી કરતી, નથી કરવાની એમ સાબિત થાય છે. તો પછી આપણે સરકાર કેમ નથી બદલાવતા? ગુજરાતમાં 30 વર્ષથી એક જ સરકાર છે. આપણને હક અધિકાર નથી આપતા છતાં આપણે એને બેહાડી. તો કેવી રીતે? તો કે તમને ધર્મના નામ કે રામ મંદિર તો બનાવી દીધું, બીજું શું જોઈએ? ભજન કરો, કીર્તન કરો, જલસા કરો. માનો, હવે તમને ઈશ્વરની કોઈ પુરાવો નથી મળ્યો, પણ માનો કે ઈશ્વર હોય, તમે એક નહીં પણ 1,000 માણસને પૂછજો ઈશ્વર હોય તો કેવા હોય? તો કે દયાળુ હોય, કૃપાળુ હોય, કોઈના પ્રત્યે ભેદભાવ ન કરે. ઈશ્વર તો આપણે બધા ઈશ્વરના સંતાન. તો ઈશ્વર જો આપણા દયાળુ હોય, કોઈની પ્રત્યે ભેદભાવ ન રાખે, તો આ વર્ણ ઈશ્વરે બનાવ્યા? તો કે ના, તો બ્રાહ્મણોએ બનાવ્યા, બ્રાહ્મણ પંડિતો બનાવી આ વ્યવસ્થા. ઈશ્વર બધાનો જો હોય તો કોઈની પ્રત્યે ભેદભાવ ન, બધાને એક સરખા બાળકો, એક માણસને 4 બાળકો હોય તો કોઈની પ્રત્યે ભેદભાવ ન રાખે, બધા એના માટે બધા એક સરખા. તો આ ભેદભાવ કોણે કર્યા છે? બ્રાહ્મણ પંડિતોએ. RSS ના વડા, બ્રાહ્મણ સમાજના વડા મોહન ભાગવતે જાહેરમાં કીધું કે આ વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા ઈશ્વરે નથી બનાવી, બ્રાહ્મણોએ બનાવી છે. છતાં આપણા લોકો એ માનતા નથી. જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, આ બધા ખુલીને કહે છે કે આ વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા કોણે બનાવી? બ્રાહ્મણોએ બનાવી છે.